નવસારીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાંથી ગુજરાત એટીએસે સંદિગ્ધ આતંકી ફૈઝાન શેખની ધરપકડ કરી। મૂળ ઉત્તર પ્રદેશના રામપુરમાં રહેતો આતંકી ફૈઝાન શેખ નવસારીમાં ટેલરિંગનું કામ કરતો। ગુજરાત એટીએસે 25 જાન્યુઆરીએ ફૈઝાન શેખની ધરપકડ કરી। ગુજરાત એટીએસની તપાસમાં ખુલાસો થયો કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હતો। ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે આતંકી પ્રવૃત્તિ સાથે પ્રભાવિત થયા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવાના અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથની વ્યક્તિઓને ટાર્ગેટ કરી હતી। આતંકી ફૈઝાન શેખ પાસેથી જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાની વિચારધારાને સમર્થન આપતું ઉશ્કેરણીજનક સાહિત્ય પણ મળી આવ્યું। ટાર્ગેટ કરાયેલા વ્યક્તિઓની હત્યા કરવા માટે ગેરકાયદે હથિયાર અને વિસ્ફોટકો પણ મેળવ્યા। તેની પાસેથી એક પિસ્તોલ, 6 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા। આ જ હથિયારો અને વિસ્ફોટકોથી તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હતો તેવી આશંકા એટીએસને છે। નકલી આઈડીનો ઉપયોગ કરીને આતંકી પાકિસ્તાની આતંકી મૌલાના મસૂદ અઝહર અને અબ્દુલ અસગરના વિડીયો જોતો। એટલું જ નહીં, આતંકી મોહમ્મદ અબુ બકર સાથે પણ સંકળાયેલો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે।